अस्सलामुअलैकुम હું છું તમારો કયુમ સુમરા અને આજે વ્લોગ ચાલુ થઈ ગયો સીધો હાઈવે ઉપરથી 3 લાગેથી અને આ નવી ગાડી લીધી છે તમે જોઈ હતી સોફિયાના વ્લોગમાં વાટાણે અમે રસ પીવા ઊભા રહ્યા છીએ ને સોફિયા મમ્મી યારે વાતું કરે સોફિયા પપ્પા બેઠા છે અમે જઈ રહ્યા હવે અમે ઊભા રહ્યા છીએ અમે ગેસ પુરાવા ટંકારા તો પેલે ડીઝલ પુરાવ્યું અને ડીઝલ શું પેલે પેટ્રોલ પુરાવ્યું હવે ગેસ પુરાવી દી સીએનજી છે તો એવી સસ્તી પડશે ને અમને આ ગાડી હા નીચે ઉતરી જા મમ્મી એમ કહે છે પપ્પા હાલ હાલ ઉતરું ચાલો તો આ અમારી ગાડી છે સીએનજી વાળી મમ્મી ઉતરી ગઈ પપ્પા ઉભા છે એમાં હા તો મમ્મી ના ગઈ હતી ને હું અહીંયા આવ્યો છું ખાવાનું લેવાને અમે પહોંચી ગયા છીએ ઓનસ્ટે મસાલો રસો હું લઉં છું મમ્મીએ તો ઢોકળાને એમાંથી લીધું હતું સોફિયાની સાસુએ લીધું હતું એ મારો મસાલો નહીં ચાલો ખાવા મમ્મીની કોફી લીધી છે કેમ કે મમ્મીને કોફી પીવી છે લીયો મમ્મી કોફી ના હજી મારું બને છે મેં મસાલા ઢોસાનો ઓર્ડર દીધો છે તે તો ખાઈ લીધું હતું રસ્તામાં જ મેં ઢોકળા બકાલાના ને દાળ જો અહીંયા હમણાં થોડું ખાધું બધી પડ્યું જ છે પાછળ હા પાછળ પડ્યું જ છે ખાવાનું ને અહીંયા બધું ગાદલા ને ધાબળા ને સુટકેસું ને એ પડી તો રિયો અમારા ભેગા અમે પહોંચી ગયા ઓનસ્ટે અવાટાણે હા અહીંયા કંઈક લેવા ગયા છે હવે પૂછવા ગયા ટોકનનું કે શું શું મળે છે બસ તો ખાઈ પીને હવે નીકળશું તો રિયો અમારા ભેગા શું ખાધા ભજીયા ખાધા એ કાંઈ એવા ખાધા અરે બપોર ટાણે ભજીયા ભાવે તો ખાઈ લેવાય ને બપોરના ટાઈમે તો થાળી એટલે ખાઈ લેવાય ને સર્કિટમાં એટલે ગાડી ના હાલે એટલે હા એ શું કરસ હે જોવો હવે આવું કાંઈક ને કાંઈક ગાડીમાં કર્યા રાખશે આ ખોલશે ઓલું બંધ કરશે આ કરશે અને ગાડીનું તો એટલું છે ને કે એની કોઈ સીમા નહીં છોકરામાં લાલા પાક નસીબ કરીને લાવવા દઈએ ગરીબ નવાજ ના સત્યો અને અમારા કયુમભાઈમાં બેઠા છે ખાય છે એની રાહ જોઈ છે કયુમભાઈ અને હું અહીંયા છું દેખાવ છું ફોનમાં જો સામે કાચમાં મારો મસાલો ઢોસો આવી ગયો છે ને ખાવા માંડ્યો છે ને પપ્પાએ ભજીયા લીધા છે ને પપ્પા ભજીયા ખાઈ ગયા તો બસ હવે ખાઈને અમે સીધા નીકળી જશું એટલે મેં તને બોલાવ્યો કે મને ગેસની વાસ ઈ બોલી મોટો ટ્રક નીકળ્યો ને સામે જાય ને ગાડી મોટી એમાં ગેસની વાત આવી ગઈ તને એમ કે આમ આવે છે મને એમ કે એમાં હું તો ઉતરી ગઈ ગાડીમાંથી તમે બાપ દીકરા કયું ના આવી લાગે આટલી વાર કેમ લગાવી મેસેજ આવે પછી જઈએ ને આપણે ઓહો મેસેજ હમણાં આવે ને તો આવી જાય બહુ વાર લાગી પણ નેટવર્ક ઓનું ધીરું ધીરું હાલે સ્લો હાલે ને એના હિસાબે ઓલે બેઠો વાત કરી કયુમભાઈમાં કરાવવા ગયા છે એ દેખાય એ બેઠો કયુમમાં નહીં સાંભળે ઝૂમ કરીને તમને બતાડું છું બાકી સાંભળશે નહીં કેમ કે છે બહુ છે જો અને ગાડી
પડી છે અહીંયા અમારી. શું કરાવે કે છે ફાસ્ટેગ ને? હા, આ ઉતારે છે વિડીયોની ગાડીનો, કેમ કે અવળી મોટી ગાડી આવે છે. ગાડી પણ બહુ મોટી છે. આની શું હશે આની અંદરમાં? જો બાકી અહીંથી ચાલુ થાય છે અને આ જો ધીમે ધીમે જાય છે ગાડી. ગાડી જોઈને પૂરી જ નહીં થાય. કેટલા ટાયર વાળી છે તમે જો. હજી બાકી છે. ધીમે ધીમે પડી જાય છે. આ જ્યાં ગોલાઈ આવે ને અહીંયા એ લોકોને બહુ તકલીફ પડે. બાકી તો હાઈવે ઉપર તો વાંધો ના આવે. ગાડી તો આખા અલગ જ છે. તો કહું છું જો સિંગડા વાળા અને સિંગડા વગરના. ઓલો કલર મસ્ત છે. જો આગળ ગયો ને બધાયના વાળ કાપી નહીં ખાજો. જો કેવા લાગે છે વાળ કાપી નહીં ખાતો. મસ્ત લાગે છે. મને તો બકરામાં શું ખબર નહીં જીવ જાય છે. 5 તો છે જ પેલાથી. હજી તો એ તારે લેવા છે. હજી 3 લેવા છે. હજી 3 લેવાના છે. હજી 3 લેવા છે. તો જોવો છો ને ગાઈસ તમે, 5 તો છે જ પહેલેથી, પણ હજી લેવાનું કીએ છે. હા તો હું કરી લઉં છું ને. એવું તો નથી. એક ગદપ લઈ આવી દઉં છું બાપ કે દીકરો ને. બાકી તો બધું હું જ કરી લઉં છું. મારા સરતાજમાં મને ધ્યાન દેવું તો એના માટે મને 3 બકરા લેવા છે. 2 તો લેવા જ છે. એમને કહું છું કે હાલો અજમેરથી લઈ લે તો ના પાડે છે. હવે જોઈ હવે હું તો કહું છું કે ના લઈ લે અજમેરથી. જોશું, વિચાર કરશું. હાલો મસ્ત હોય છે. નથી પહોંચવા તો દિયો. હાલો એક નંબર હોય કા. આને બધા દૂધ પીતા જો મળી જાય સસ્તામાં. ઈ જ કહું છું. સમય જાય પાછળ જગા પણ છે. નથી જગા તો આપણે જોઈએ આપણે મળી જાય તો જાવીદભાઈ ને કહીશ ને તો ગોતી આવી દેશે. નહીં ગોતી આવી દે બધાને મૂકી દઉં મેસેજ. જુલ્ફિકાર ને ફોન કરતા બતિયાના છે. હા ઈ યાદ એક કર લે ભાઈ. અને બી આપણે એક રાત થશે 2 રાત થશે ને. હા 2 રાત થશે. ના 2 રાત નહીં થાય. એક જ રાત થશે. હા, બીજે દિવસે આપણે સાંજે શનિવારે તો સવારે છઠ્ઠી ભરી નીકળી જવાનું છે. છઠ્ઠી કરીને પછી વાંચે આવશું ને. હા, એટલે અજમેર થી નીકળી જવાનું છે. પછી ત્યાંથી સલવાર શરીફ ને સલવાર શરીફ થી સલામ ભરીને ડાયરેક્ટ નીકળી જવાનું જ રહીએ. 9 વાગ્યાનો ટાઈમ હોય છે છઠ્ઠી નો. હા તો આપણે 12 વાગે સલામ દરગાહમાં થઈ જાય ને બરાબર. 12-1 વાગે એટલે નીકળી જવાનું. સલામ ભરી સલવાર શરીફ અને ત્યાંથી આપણે નીકળતા સાંજના 4 વાગે. તો 4 વાગે નીકળીએ તો રવિવારે સવારે પાછા જામનગર. ઇન્શાલ્લાહ તું જે રીતના બોલસ ને રીતના ના થાય. 8 વાગે છઠ્ઠી થાય માંથી નીકળીએ બસ સલવાર શરીફ જાય તો 2.5 કલાકનો રસ્તો છે. એટલે આપણે 1:30 વાગ્યામાં પહોંચીએ. આપણે સલામ કરીએ, જોહરની નમાઝ લઈએ. નમાઝ લઈને આપણે 3-4 વાગે નીકળીએ. આપણે બરાબર છે ને? આ હકીકત. ત્યાંનો બાજરાનો રોટલો ને ચણાની દાળ ખાઈએ આપણે જ્યાં દરફેરી ખાઈએ છે અહીંયા ખાઈને પછી નીકળી જશું સુકૂનથી આરામથી. બરાબર કલેજા? બરાબર છે. ઓકે તો રિયો ગાઈસ મારા ભેગા. ઘણા લોકો એમ કહે કે અંકલ કેમ નથી આવતા આ બ્લોગમાં. તો અંકલ બોલે જ નહીં તો અંકલ ક્યાંથી આવે? અંકલ બોલો. અંકલ આ માટે નથી આવતા. જો અંકલના મોઢામાં શું છે? અંકલ બોલો ને. મસાલો. કેમ કે 24 કલાક અંકલ મસાલો મોઢામાં લઈને ફરતા હોય છે. તો અંકલ ક્યાંથી આવ્યા વ્લોગની અંદરમાં? બરાબર ને આરીફ? હા હવે તેના અમે જો આવી રીતના ડ્રાઇવિંગ અમારી કરતા હોય પણ અમે મારેથી પછી કાંઈક ને કાંઈક પડતરકા હોય ને કાં કવાલી સાંભળતી હોય અને કાં પછી કયું મારે વાતું કરતી હું કયું માયલો ગયો પાછળ સુવા કયું હા બરાબર કયું પાછળ સુવા આવેલો ગયો. તો અંકલ આડે જો આવી રીતના ગુમસુમ બેઠું આવવાનું હોય કે અંકલ આખે રસ્તે મસાલો ચાવતા આવતા હોય બરાબર ખાતા આવતા હોય એટલે અંકલ બ્લોગની અંદરમાં ઓછા આવે છે. આ જોવો કયુમભાઈ જાય છે કૂતરાને બિસ્કિટ નાખવા. કૂતરાને જોયા ને તો કે મને કહે છે માં ખવડાવી દઉં. મેં કીધું આ માં ખવડાવી દે. મા દીકરો એનું પેટ ઠારે છે. અલ્લાહ મા દીકરાનું પેટ ઠારે ગરીબ નવાજના સદકે. માં પણ ખવડાવ્યા. જો માં પણ કૂતરો ખાય છે. અહીંયા ખાય છે અને
અહીંયા એ ખાય છે મસાલા. તમે આવવાના ને અમે પહોંચ્યા છીએ રાધનપુર. હવે અમે નીકળશું અહીંયાથી તો હા. પાલનપુરથી ઇન્શાલ્લાહ હું ગાડી હલાવીશ. ઇન્શાલ્લાહ. તો હજી કેમ કે હવે આરીફને રાતના ઓછું દેખાય છે તો એના ગાડી હિસાબથી કાઢે છે. હા હું કંઈક નાસ્તો લઈ લઉં. લઈ લે ચાલ. શું લેવું છે? બેફર બેફર લઉં. ખાવી જ તારે કાંઈ? બિસ્કિટ લઈ લેજે ને કાંઈક. તો હવે અમે પહોંચી ગયા છીએ અજમેર નગરિયા. બધું બંધ છે અને પપ્પા ગાડી મૂકવા ગયા છે અને મમ્મી આ હાલે બાજુમાં. જો આ રસ્તો પુરુષમાં તમે જોયો હશે કેવડો ભરચક હતો ને અવાડાણે કેમ છે. કાલે હશે પણ ઉરુસ જેટલી નહીં હોય. છઠ્ઠી છે ને તો મમ્મી સ્લો સ્લો ચલ રહી है आगे. એટલે અમારી એ જ હોટલ છે હજી એ અમે એ જ હોટલ રાખી દીધી છે. કાલે રાતના જ અમે ફોન કરી દીધો તો એ લોકોને કે હોટલ રૂમ રાખી દેજો અમારા માટે. તો એ લોકોએ એ જ હોટલ છે એ જ રૂમ છે અને અમારું દર ફેરી એ જ નક્કી હોય છે. અને આવા ટાણે પવન એવો છે ઠાર. એટલી બધી ટાઢ નથી પણ ઠાર છે ખાલી બસ. હા હા એવી નથી. અને આ રહી અમારી હોટલ સાગર પેલેસ. બસ તો હાલો હવે એ અમારા ભેગા. તો અમારી સવાર થઈ ગઈ છે. નાસ્તો મંગાવ્યો છે. હવે લાવી ધોઈ લે જુમામાં જાશું. તો જો નાસ્તો મંગાવ્યો છે તમને દેખાડો. નાસ્તો મંગાવ્યો છે પ્લેન પરોઠા, બટેટાનું શાક, આથરું. અને આ મમ્મી ઉઠી ગયા છીએ અમે. બહુ રાતના મોડા આવ્યા હતા તો એટલે નાસ્તો લીધો છે. કઈમાં લીધો તો ખરી કદાચ તો થોડો ઘણો લીધો છે. હા અને પછી આવીને સીધા સુઈ જ ગયા હતા. એવા થાક્યા હતા ગાડીમાં. જાણે કે ગાડી અમે માથે લઈને આવ્યા હોય. હા આ તો હવે ભૂખ લાગી ગઈ છે તો અમે કીધું હાલ હવે નાસ્તો કરી લઈ પછી જાય નમાજમાં. હું તો નહીં જાઉં કયું ને આરીફ જશે ને મને હું જોઈશ જગા મળશે તો જઈશ નકર રૂમમાં જ નમાજ કરીશ. બરાબર ને. આરીફને ખાલી ચા પીવો તો એ નાસ્તો નહોતો કર્યો તો ચા પીને નાવાયેલો ગયો છે અને મારા દીકરો નાસ્તો કરી કે મને તો બહુ ભૂખ લાગી છે માશાઅલ્લાહ. હા મને ભૂખ મને અજમેરમાં આવું તો મને ભૂખ બહુ લાગે. મને પણ ભૂખ લાગી ગઈ. હા તો હું કરું છું નાસ્તો. તો બસ મારા ભેગા આ વ્લોગ હવે આઈ સુધી જ છે. તો હા તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. અલ્લાહ હાફિઝ. દુઆમાં ખાસ કરીને યાદ રાખજો. અલ્લાહ હાફિઝ.